નણંદબા કેમ છો મજામાં? હું તો કે દુની તમારી રાહ જોતી હતી કે ક્યારે મારા નણંદબા આવે. લે ભણ્યા ભાઈ આવ્યા છે. ઓહો બહુ મજા આવશે હવે તો. જો બેન પાણી પીવો. કેમ છો ભાભી? મજામાં ને? મજામાં હો. તમે આવો ને તો મને એટલો આનંદ થાય ને, હું એવી હળવી હળવી થઈ જાવ ને, બહુ મજા હો બેન. સાચે તમે આવો ને તો મને જોયું નણંદ આવી તો કેવી રાજી થઈ મારી બાયડી. આમ હોવું જોવે, કાંઈક શીખવાય ની પાસેથી. બાકી બીજી ભાઈ નણંદ આવે એટલે બધો સ્વાર્થ જ જોઈતી હોય, બગાડા લેતી હોય. અને આને તો શેર લોહી સડી જાય પોતાની નણંદ આવે ત્યારે. એટલે કહું છું મારી બેડી પાસેથી કાંઈક શીખો. તારે મારાથી કાંઈ નહીં બોલાય, ગળો ગળો થઈ ગયો. પણ જો બધી ભાભીઓ એની જેમ રહે ને તો નણંદુને રોજ દિવાળી હોય, ઈ તો પાકો. વાત તો સહી. A few moments later. ये भगवान क्या जुलुम है. માં દીકરા ઉતાવળ રાખો એટલા કામમાં તો બહુ કર્યો. હજી તો ચોળા ફળીને ફાફડાના લોટ બાંધેલા પડ્યા છે મોણ મોણના. તારો ગોગો થઈ ગયો. બેન એઠે ઉતરી જાતો. એક તો તારું શરીર જાડું છે, પડી જાય તો. ભાણુભાઈ તમે ચિંતા કરો માં, આપણે બેને છે ને મામો ભાણિયો બેન કાપ બતાવી દઈએ. તો બધા આવો. અને હવારે મેં કીધું ને આની ભાઈ કઈક શીખજો, કોઈ શીખતા નહીં. बस એનું ભાઈ કામ કરાવે નંદુબા. હાલો આપણે તું બેન આ હેઠે હેઠે નું કરી, હું માથે બધું ઝાપટી નાખું. ગાભો તો લાવો.